સ્વમિત્રન જય સોમનાથ ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 15/7/2026 ને બુધવાર, અષાઢ સુદ એકમ તિથિ છે। અષાઢ માસની બધાને ઘણી ઘણી શુભકામના। આજથી અષાઢી નવરાત્ર ચાલુ થાય છે, જેને ગુપ્ત નવરાત્ર તરીકે ઓળખવામાં આવે છે। આ નવરાત્રીનું બહુ જ મહત્વ છે। જેમ આસુનો નવરાત્ર આપણે કરીએ છીએ તે જ રીતે આ કરવામાં આવતા હોય છે। આમાં પણ ઘટ સ્થાપન કરવામાં આવતું હોય છે। તો અષાઢી નવરાત્ર નું ઉપાસના આરાધનાનું જે ફળ છે એ વિશેષ ફળ છે। આ સમયગાળા દરમિયાન બ્રાહ્મણોને ઘરે બોલાવી ચંડી પાઠ કરાવવા જોઈએ અને માતાજીનું યજ્ઞ હવન વગેરે કરવું જોઈએ। એનાથી ઘણું શુભ પ્રાપ્ત થાય છે। આ ફળ એવા સમયે કામ આવતું હોય છે કે જ્યારે આપણે કશું થાય એમ ન હોય। આ એક પ્રકારનું બેલેન્સ થતું હોય છે આપણા। તો બહુ જ શ્રેષ્ઠ છે અષાઢી નવરાત્ર। તો આ નવરાત્ર સમયગાળા દરમિયાન ઘરે માતાજીની ઉપાસના આરાધના કરો જે રીતે થાય। એવું નથી કે આ વર્ષે કરો એટલે આવતા વર્ષે કરવાનું, એવું કંઈ છે નહીં। તમારાથી જ્યારે સફળતા હોય તે પ્રમાણે કરી શકો છો। આ અષાઢી નવરાત્રની અંદર જે ઘટ સ્થાપન કરવાનું જે હોય છે સમય તમને કહી દઉં। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં ઘટ સ્થાપન કરી શકો। સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીમાં ઘટ સ્થાપન થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન દીવો પણ ચાલુ કરી શકો છો, માતાજીની સ્થાપના પણ કરી શકો છો। તો ચોક્કસ કરજો। માતાજી તમને તમારી ઈચ્છાઓને પરિપૂર્ણ કરે એવી માને પ્રાર્થના કરું છું। જે લોકો અનુષ્ઠાન કરે બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે। જય માતાજી। આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। બધાને અષાઢી નવરાત્રની આખા અષાઢ મહિનાની ઘણી ઘણી શુભકામના। અષાઢ મહિનાની અંદર ગુરુ પૂર્ણિમા આવે છે, જયાપાર્વતી વ્રત આવે છે, અરુણા આવતા હોય છે। બધા જ વસ્તુ જે કરી રહ્યા છે, જે લોકો ઉપાસના આરાધના કરે ભગવાનની લોકોની ઈચ્છા પૂર્ણ કરે ભગવાનને પ્રાર્થના કરું છું। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ। આ એકમ તિથિ આજે 11:52 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે। આજે ચંદ્રના દર્શન કરવાનું પણ બહુ જ મહત્વ છે। સાંજે સંધ્યાકાળના સમયે ચંદ્રના દર્શન ચોક્કસ કરી લેજો। આખું વર્ષ આરોગ્ય સારું રહેશે। એક બીજો પણ પ્રયોગ છે, જે લોકોને બોલવામાં તોતરાઈ જતા હોય, બોલી ન શકતા હોય અથવા જેને બોલવામાં તકલીફ છે, એ લોકો આજે સંધ્યાકાળના સમયે ચંદ્રના થાળીમાં પાણી ભરવાનું, એમાં ચંદ્રમાને જોવાનું, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોયા કરવું અને પછી એ પાણી એક બોટલમાં ભરી રોજ એમાંથી થોડું થોડું પાણી પીવાથી વાચા શુદ્ધિ થઈ જાય છે। વાચાની જે તકલીફ હોય છે તે દૂર થતી હોય છે। ચોક્કસ કરજો। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ તિથિ આજ સવારે 11:52 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય નક્ષત્ર। આજે મળસ્કે 11 શરૂ થઈ અને રાત્રે 9:48 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષ નક્ષત્ર ગણાશે। આ પુષ્ય નક્ષત્ર છે એટલા માટે આ પ્રયોગ કરવા કીધો છે, ચંદ્રનો ખાસ કરી લો। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ યોગ। આજે સવારે 8:05 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રત યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે બવ। બવ કરણ સવારે 11:52 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક રાશિ અંદર અક્ષર આવે છે ડ અને હ। કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે। આ કર્ક રાશિ 16 તારીખે સાંજે 7:53 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્ર કર્ણમાં જેનો જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પ્રવૃત્તિ શરીર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાની પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી આજે સુગમ કરી લેજો, આખું વર્ષ તમારું સુંદર રીતે થશે। આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ મિત્રો આજે સવારમાં ઉઠી તમારું કાર્ય બતાવ્યા પછી જ્યારે આ કામ કરવા નીકળો છો ત્યારે આપણે 24 ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે આજનો વારનું શુકન કરીને જાઓ તો સારી સફળતા મળી શકે છે। એમ તો આજે ઘરેથી નીકળો છો બુધવાર છે એટલે વડી વ્યક્તિને વંદન કરો, પિતૃના ફોટાને વંદન કરો, દેવસ્થાનમાં માતાજીને ભગવાનને વંદન કરીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો।
આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ જ મહત્વ છે. ગાયને આજે મગ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજે મહાદેવને પણ મગ ચડાવવાનું મહત્વ છે. આજે પાવૈયાને દાન કરવાનું પણ મહત્વ છે. નવરાત્ર શરૂ થાય છે, માતાજીનો ઉપાસક છે. ચોક્કસ આટલું કરો. લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે. જે આપણે જોઈ લઈએ, આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આજનો દિવસ કોઈ પણ તમે કાર્ય કરવા માંગો છો, કઈ વસ્તુ તમારી ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, યા તમે નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો, ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો, અથવા કોઈ ખરીદી કરવા જઈ રહ્યા છો, તેનું શું પરિણામ આવે આપણે જોઈ લઈએ. આજે રાત્રે 9:48 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસો માટે બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરશો, ઘણું સુફળ પ્રાપ્ત થશે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો લાંબો સમય સુધી સુખ આપે છે. દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. પશુની ખરીદી કરવા માટે ઉત્તમ, વાહન ખરીદવા માટે પણ ઉત્તમ, જમીન ખરીદવા માટે પણ ઉત્તમ, પ્રોપર્ટી ખરીદવા માટે, મિલકત વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ, અનાજ ખરીદવા માટે પણ સારું, ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ. આજે નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરો. નવા વસ્ત્ર ધારણ કરવાથી ઇન્ટરવ્યુમાં સફળતા મળતી હોય છે. ધનવાન થવાના યોગ ઉભા થાય છે નવા વસ્ત્ર ધારણ કરવાથી. વ્યાજની આવક વધે અને જાવક ઘટે છે. વ્યાજમાં ફાયદો થાય છે. જે લોકો શેર સટ્ટાનું કામ કરતા હોય ને, એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લે, એ લોકોને ફાયદો થશે. આવું બધું જે ફળ છે એ આજે તમને રાત્રે 9:48 સુધીમાં મળે. અને મિત્રો, આજે જે છે એમ અષાઢી નવરાત્ર શરૂ થાય છે. આજે સવારે 9:17 થી શુભ છે. સવારે 9:17 પછી જે શુભ સમય ગણાય. ત્યાર પછી તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, સારી સફળતા મળી શકે છે. પરંતુ આજે રાત્રે 9:48 થી લઈ આવતીકાલે સાંજે 7:53 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય તો મળવાની શક્યતા બિલકુલ નથી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, લોકોને ખબર પડી જાય ને જાહેરમાં આવી જશો અને તમારી લોકો ખોટી નિંદા કરશે અને તમારો આત્મવિશ્વાસ પણ ડગી જશે. તમારી પર ખોટા મોટા આક્ષેપો મુકાશે અને કોઈ કિંમતી વસ્તુ તો ખરીદશો જ નહીં. જાહેરમાં આવી જાય, જોખમ વધી જશે. કોઈ પણ નવું વાહન પહેલી વાર ચાલુ કરવું હોય તો ચાલે એમ છે, બાકી વાહનની ખરીદી આ સમય પણ ન કરી શકાય. આવો સમયગાળા દરમિયાન કોઈ ખરીદી ના કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કોઈ આરંભ કરશો, ન કોઈ પ્રારંભ કરશો. નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, ન તો કપડાં ફાટી જ જશે અને રફો કરાવવો પડે. બીજું, માનસિક ટેન્શન એટલું બધું વધી જાય કે તમારે જ્યોતિષને જ મળવા જવું પડે. માટે બને ત્યાં સુધી આજે રાત્રે 9:48 થી લઈ આવતીકાલે સાંજે 7:53 સુધી કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુક્લ પક્ષે પ્રતિપદાયામ સૌમ્યવાસન વિત્તાયામ. મિત્રો, આજે મેં એક જગ્યાએ જે રસ્તો બતાવ્યો છે એમાં આજે બુધવાર છે. બુધવાર એટલે બોલવાની વાચા. જેનો બુધ સારો હોય એ બહુ સારું બોલતા હોય છે. વેપારી લોકો બુદ્ધિશાળી કહેવાય, એ લોકો બોલવામાં બહુ સારા હોય. પણ જેને વાચાની તકલીફ હોય અને બુધવારને પુષ્ય નક્ષત્ર હોય અને તે દિવસે જો બીજ આવી જાય, તો મોટી બીજ છે, પછી અષાઢી બીજ, તો એ બીજના ચંદ્રના દર્શન થાળીમાં પાણીમાં કરી અને એ પાણી પીવાનું શરૂ કરે છે તો એની વાચા શુદ્ધિ થાય છે. આ તો દરેક જણાએ જ કરવું જોઈએ. સારી વાચા આવતી હોય છે, સારો પ્રભાવ પાડી શકો સામેવાળા પર, એવો આજનો દિવસ છે. ચોક્કસ દરેક જણ થાય તો કરો. કારણ કે હમણાં તો ચોમાસું ચાલશે એટલે ચંદ્રમાં દેખાય તો દેખાય, ન તો ન પણ દેખાય. જો દેખાતો હોય જે પ્રાંતમાં એ લોકો ચોક્કસ કરજો. વિડીયો પતે એટલે મને કોમેન્ટ્સમાં જય માતાજી લખીને મોકલાવજો. નવરાત્ર ચાલે છે તે સિવાય તમે જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો એમનું પણ નામ લખીને મોકલાવજો. હું માતાજીને તમારા ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય જલ્દી સુધી કરે અને લાઈક કરીને મોકલાવીશ. જય માતાજી. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ,
प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये.
પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.